તો આજે હું બનાવું છું જુવારના લોટની સેવ. તો મેં આ 1 કપ ચણાનો લોટ આવા લોટ લીધો છે જુવારનો. આમાં ચણાનો કે બીજો કોઈ લોટ ઉમેરવાનો નહીં. મેં ચારેલો છે પણ ફરી તોય હું ચાલું છું. 5 ચમચી નાખ્યો એટલે 1 કપ થયો, તો હું બીજી ફરી 5 ચમચી નાખી દઉં છું એટલે 2 કપ થઈ જાય. જો આપણે લોટ બાંધવા માટે ગરમ પાણી મૂક્યું. ગરમ પાણીથી લોટ બાંધવાનો તો થોડો લોટ લગી નરમાશ જેવો થશે, નહીં ત્યાં તો ભરભર ભૂકો થઈ જાય. જો આપણે બધા મસાલા કરી દઈએ. તેમાં મેં આ અજમો નાખ્યો મસળીને. આ થોડી તીખી કરવી હોય તો વધારે નાખવાનું, નહીં તો મેં 1 ચમચી નાખી છે મરચું, અને આ 1 ચમચી હળદર નાખું છું. હવે આ અડધી ચમચી આ હિંગ નાખવાની અને મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. બહુ વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું, થોડું જ નાખવાનું. હવે આપણે આ 1 ડોકલી તેલ નાખવાનું. તેલ બહુ નહીં નાખવાનું, મોણ વધારે હશે તો પછી ભરભર ભૂકો થઈ જશે સેવ આપણી. હવે આ એક પિંચ જેટલી આપણે આ ખાવાનો સોડા નાખવાનો, વધારે નહીં નાખવાનો. જો આપણો આ આવો બંધાઈ જશે. જો હવે આને આપણે મસળીને સરખો કરવાનો. જો આપણે આ મસળાઈ જશે, મસ્ત લોટ આપણો કૂણો કૂણો થઈ જશે, મસ્ત સરસ. આવી રીતે 2 મેં મસળી દીધા છે, 2 સરસ જ છે. આને આપણે ઝીણી જારી લીધી છે, એને મેં તેલથી ગ્રીસ કરી દીધી છે. આને પણ તેલથી ગ્રીસ કરી દીધું છે. હવે આપણે આ લોટ અંદર નાખી દઈએ. હવે તેલ આવી ગયું છે. હવે હું સેવ પાડું. જય મારા વાલા ગણપતિ દાદા મારા. જો આવી આપણી આ સેવ થઈ ગઈ. જુઓ મિત્રો, આપણી આ સેવ બધી થઈ ગઈ છે. જુઓ આ જુઓ ભાગી જાય છે. જુઓ પોચી છે. જુઓ છે ને બધી આપણે ભાગી દો. અવાજ આવે છે ને? જુઓ મસ્ત સેવ બની છે. તમે આને કોકને કહેશો તો જ ખબર પડશે કે જુવારના લોટની સેવ છે. બાકી ચણાના લોટના સેવ જેવી જ સેવ બની છે અને ટેસ્ટમાં પણ એવી સરસ છે. મિત્રો તમે પણ અત્યારે આ ઉનાળામાં રોજ જુદું જુદું ખાવું એટલે તમે આ જુવારનો લોટ અત્યારે બહુ સરસ ખાવા માટે ઉપયોગી છે. ઠંડક આપી આપણા શરીરને, અને આ ગ્લુટન ફ્રી આપણી આ સેવ બની છે. એટલે તમે ગમે તેટલી ખાઓ, તમે રોજ ખાઓ તો પણ તમને આ નડે નહીં. મિત્રો તમે આ મારી ચેનલ તમે જોતા હોય તો તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ રીતે તમે સેવ તો બનાવજો અને મને કમેન્ટમાં કહેજો અને કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. આભાર.